તો આપનું પૂરું નામ શું છે અને કેટલા વર્ષથી આ સંઘ છે એ ચોટીલા જવા માટે દર વર્ષે નીકળતો હોય છે? મારું નામ છે મકવાણા પિન્ટુ. અમે સખત 11 વર્ષથી ચોટીલા સંઘ જઈએ છીએ પગપાળા, અને 100 થી 125 જેવું જણા અમારી હારવાર હોય છે. જે 100 થી 125 જણાને લઈને જ્યારે પદયાત્રીઓને લઈને જતા હોય ત્યારે માતાજીની શ્રદ્ધાને લીધે કોઈ વિઘ્ન તો આવતું નથી, પણ ત્યાં પહોંચવામાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે, રહેવાની, જમવાની, આરામની. તો એ વ્યવસ્થાઓ કઈ રીતે કરવામાં આવે છે? માતાજીની દયાથી તળાજા ગામ શકે જે કોઈ આગળ ગામડા આવે છે ત્યાં પણ બધાનો સપોર્ટ સારો મળે છે, અને બધા ફૂલ સુવિધા સાથે સાચવે છે. રહેવાની સુવિધા આપે છે, જમવાનું તો અમે અમારું પોતે જાતે લઈને જઈએ છીએ, પણ રહેવાની, ચા પાણી સુવિધા એ બધું ગામે ગામ આપણને ઠેર ઠેર સુવિધા બધાની આભાર થઈ રહી છે. બીજું એ પણ જાણવાનું છે કે કેટલા દિવસમાં સંઘ ત્યાં પહોંચે છે, અને લગભગ મેં એવું સાંભળ્યું છે કે પહેલી ધજા તળાજાની પણ ચડતી હોય છે, તો એ ઇતિહાસ વિશે પણ થોડીક માહિતી આપજો. તળાજાના 2 સંઘ નીકળે છે. એક મોટો સંઘ કાલ સવારના 5 વાગે નીકળે છે. અમારો નાનો સંઘ છે એ અમે એક દિવસ વહેલા નીકળી જાય છે, જેથી કોઈને અગવડતા ન પડે રહેવા કરવામાં. પડાવ બેયના સેમ જગ્યાએ જ હોય છે, એટલે અમે આગળ રહીએ છીએ. અને તળાજામાં અમે જે અહીંથી સંઘ નીકળીએ એટલે અમારો સંઘ 5 દિવસે ત્યાં પહોંચી જાય છે, અને સૌ પ્રથમ ધજા અમારી ચડે, પછી મોટા સંઘની ધજા આવે છે.